અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 200થી વધારે યાત્રિકોના મૃત્યુ નિપજ્યા છે। આના પગલે સમગ્ર દેશ હચમચી ગયું છે। આ ઘટનામાં ડીએનએ મૃતકના પરિવારજનોના ટેસ્ટ કર્યા બાદ જેમના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમને સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતદેહો છે તે સોંપવાની તજવીજ પણ ચાલી રહી છે। ત્યારે બોટાદ જિલ્લાના અડતાળા ગામના યુવાનનો ડીએનએ મેચ થતાં તેમનો મૃતદેહ ગઈકાલે તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યો હતો। આજે સવારના સમયે અડતાળા ગામના યુવાન હાર્દિક અવૈયાની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું। ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। તમામ લોકો કોઈના કોઈ સપના લઈને લંડન જઈ રહ્યા હતા। ગુરુવારે 1:30 વાગ્યાનો એ સમય અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ જે નોન સ્ટોપ લંડન સીધી જવાની હતી, પરંતુ આ 171 નંબરની ફ્લાઇટે અમદાવાદથી જાણે કે મોતની ઉડાન ભરી હોય તેવી રીતે અમદાવાદ એરપોર્ટથી 2 કિલોમીટરના વિસ્તારમાં જ તે એક બિલ્ડિંગ સાથે અથડાવે છે અને ત્યારબાદ ધડાકાભેર વિસ્ફોટ થાય છે અને અમદાવાદમાં આ પ્લેન ક્રેશ થાય છે। આ ઘટનામાં જે પ્લેનમાં બેસેલા યાત્રિકો હતા તે મોટા ભાગે એક યાત્રીનો બચાવ થયો હતો, બાકી તમામ યાત્રિકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા। આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો। જે મોટી દુર્ઘટના બની હતી ત્યારબાદ તમામ મૃતકોના પરિવારજનો છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। મૃતકના પરિવારજનોની લાંબી કતારો છે ડીએનએ ટેસ્ટ માટે પણ જોવા મળી હતી। ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટની કામગીરી પૂર્ણ થઈ છે અને 34 જેટલા ડીએનએ અત્યાર સુધી મેચ થયા હોવાની વિગતો સામે આવી છે અને જે મૃતકના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમના સ્વજનોને મૃતદેહ સોંપવાની તજવીજ પણ ચાલી રહી છે। ત્યારે બોટાદના અડતાળા ગામમાં રહેતો હાર્દિક અવૈયા નામનો યુવાન જે લંડનમાં એમેઝોન કંપનીમાં નોકરી કરે છે, થોડાક સમય પહેલાં તેની સગાઈ થઈ હતી। હાર્દિક અવૈયા પણ આ પ્લેનમાં સવાર હતા। તેઓ પણ લંડન પોતાની નોકરીએ જઈ રહ્યા હતા। તે દરમિયાન અમદાવાદના મેઘાણીનગરમાં આ દુર્ઘટનાના તેઓ શિકાર બન્યા હતા। ત્યારે હાર્દિક અવૈયાના ઘરે આજે તેમનો મૃતદેહ જ્યારે પહોંચાડવામાં આવ્યો, આજે સવારના સમયે જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી રહી હતી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું। હાર્દિક અવૈયાના પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળ્યો, પરિવારનો વલોપાત દેખાયો અને અંતિમ યાત્રા છે તેમાં આખું ગામ છે તે હિબકે ચડ્યું હતું ને આ દૃશ્ય સામે આવ્યા હતા તે સૌ કોઈને રડાવી દે તે પ્રકારના હતા। આ ઘટનાના કારણે હવે જે લોકોના મૃતદેહો છે તેમને ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યા છે, મેચ થઈ ચૂક્યા છે, તેમને સોંપવામાં આવી રહ્યા છે અને હાલ ભારે કલ્પાત મૃતકના પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર